અરે રે આ તો જુઓ ડાયરેક્ટ કનેક્શન થી તો બોર ચાલુ છે અને બીપી તો જુઓ 42 વોલ્ટેજ ની છે. લખી નાખો અમને 5000 દંડ લખી નાખો. બધા લખવો તારે ના ખબર પડે. આ તો વોકડી થી જ બધું ચલાવે છે. આખો બોર વોકડી થી ચલાવે છે. આ બધું શું લબડો? એ મોટા મોટા વોલ્ટેજો માર્યા છે. આવું થોડું ચલાવવાનું. હું નહીં ચલાવી લઉં. ચોરી કરે પાછું. ચોરી બહુ મોટી થઈ રહી છે અહીંયા. એ સેન્ડલ સેન્ડલ એ લીલી પીળી બેનો એ મેડમો એ છો એડી વાયો પાળો રંગા રેલિયો લાઈટ બિલ ભરતો. જુઓ ખરા બપોરે કોઈ નથી તોય લાઈટ બિલ એમનું ચાલુ છે. જુઓ આ ડાયરેક્ટ કનેક્શન કરી નાખ્યું છે. જુઓ અરે હાય ઘોડો તો બંધ જ નથી થતો. ક્યાંથી બંધ કરે? વાયર તો જોઉં છું. હું બેન કે તું બેન? આ ખબર નથી. ડાયરેક્ટ ઘોડો ચાલુ છે ને એના 2000 રૂપિયા લખી દે. આટલા બધા હોય જ ને. 1 2 3 ના ના ઉપરે 3 નહીં 1 2 4 વાયર છે ડાયરેક્ટ કનેક્શન માં ગાલ્યા છે તો એના લખી દે 25000 રૂપિયા લખી દે. 25 કરી દે. ફાવે છે ને? ઓ ફાવો તો ઘેર જલ્દી મોકલી દો. હવે બીજું શું રહી જાય? અરે પંખો આ પંખો કોના માટે ચાલુ રાખ્યો છે? અહીંયા આ ચપ્પલ પર ચપ્પલ. હઈ આ ચપ્પલમાં પંખો. હા એ વળી ગયો છે ને એને સીધા કરવા પંખે મૂક્યા છે. ટીવો તો ભરવું આ તો બે નંબર પર ચાલી રહ્યું બધું. આ એટલે ભરવું નથી એટલે જ આ બધું કરી રહ્યા છે. કેટલા લખવાના? એના લખી દે 10,000 લખી દે. એ ચાલો ના લખાય. લખી દે યાર ના આ તો બે ફાર્મ વાપરે છે. ચલાવવાનું તે થોડા ચલાવવા આવ્યા છીએ. ચલાવવામાં આવે જ નહીં. આપણે વિદ્યુત બોર્ડમાંથી આવ્યા છે. આ કેટલા વોલ્ટેજનું છે? 42 રૂપિયા લખી દે આના. એટલા તો ના હોય. તું લખી દે તો તને ઘર ભેગી કરી નાખીશ. બીજું શું રહી જાય છે આના ઘરમાં? વાહ એ જો સ્ટેબિલાઇઝર ડાયરેક્ટ કનેક્શનમાં ગોઠવી નાખ્યું છે. ક્યાં ભરવું છે એમને? આના લખી દે 10,000 લખી દે આના. ડાયરેક્ટ કનેક્શન કરીને ટીવીઓ જોવે છે. ઓહો કોઈ વાયરો લગાયા છે આને? ચાલે જ નહીં ને. ચલાવવામાં જરાય આવે નહીં. કોઈ રીત ચલાવવામાં નહીં આવે. જુઓ ચાલી તો રહ્યું બધું. બધું એ ફાર્મ ચાલી રહ્યું છે. થોડું ચલાવવામાં આવશે આવું. ચાલો અંદર ચાલો ફટાફટ. માર ખંડા દબાણ નાખો. 5000 લખી દો. 5000 લખી દો. લખવામાં સ્પીડ રાખો બેન તમે. આ તો રેગ્યુલેટરમાં તો કોઈ પાવર જ નહીં. ડાયરેક્ટ ઓહો 5000 રૂપિયા લખી દો. ઘરમાં રેડ નાખી દી એટલે નાખી જ છે. ફ્રીજ જો ફ્રીજ તો બંધ જ નહીં કરવાનું ને. ડાયરેક્ટ ખુલ્લું જ રાખવાનું. બે નંબર ચાલી રહ્યું એટલે બે. વાહ ભાઈ વાહ કરો બંધ. આપણે થોડું ચાલે. વિદ્યુત બોર્ડમાંથી આવ્યા છીએ. કેટલા લખવાના? એના 5000 રૂપિયા લખી દો. કેટલા લખવાનું? લખવામાં 5000 તમને ના ખબર પડે. હું લખાવું એટલે તમે લખવાના રાખો. પછી હું હિસાબ લેવું છું. હવે કઈ રહી જાય છે ઘરમાં? એ તું એ શું કરે છે? ડાફેરિયા મારે છે. હવે જો કઈ રહી જતું તો નથી ને કશું ચલાવી દેવામાં આવશે જ નહીં ને. એ બેન આ ઘંટી રહી જાય. હા તો મેં અહીંયા બધા બોર્ડના વાયર જોયા. બધા ડાયરેક્ટ કનેક્શન તમારા કેટલા છે એ તો મેં જોયા. પણ આ મારા ધ્યાનમાં કેમ ના આવ્યું? લખી નાખ. આ લખી નાખ. એના 10,000 રૂપિયા લખી નાખ. બધું જ લખવામાં આવશે. ચલો બેન હવે આપણે બહાર ખાટલે બેસી અને આની બધી પટાવટ કરીએ. ચલો બેસો. બરાબર હું તમારે હે ને હિસાબ કરી નાખું. તમારે 25 પ્લસ પોસ્ટ ડેટા ઇન પ્લસ થઈને 1,20,000 નો તમારે દંડ વસૂલ કરવાનો થાય છે. તો તમે નીચે અહીંયા સહી કરી નાખો. એટલે અમે અમારું કામ પતાવીને નીકળી જઈએ. કોણ છો? ચોથી આવ્યા છો? જુઓ બેન અમે છે ને વિદ્યુત બોર્ડમાંથી આવ્યા છીએ. એટલે અમારે તમારા બોરનું અને તમારા ઘરનું ચેકિંગ કરવાનું હતું. તમે બધું ઓકડી મારીને 2 ફાર્મ વિદ્યુત બોર્ડનો 2 ફાર્મ ઉપયોગ કરો છો પણ વીજળીનો. એટલે અમારો ને તમારે આટલો દંડ આપ્યો છે અમે તમને. હું કોણ છું? મને ઓળખો છો? હું ડેલિગેટ બેન છું. હા અમારે ઉપરથી લખેલું જ આવે છે કે સીતાબેન વિમાનભાઈ રિક્ષાવાળા ડેલિગેટ બેન. અને અમને ઉપરથી જ ઓર્ડર કરેલો છે અને અમે તે માટે જ આવ્યા છીએ.
અરે બેન તમને ખબર હે હું વર્ષોથી ઓકળી મારું પણ કદી દંડ ભરતી જ નહીં અને એવા તો ચેટલો આવીને ઓકળીઓ જોઈ જઈ ચેટલી બેને જતી રોઈ. જુઓ બેન, અમે એ તમારે પહેલાં ગમે તે હોય હું જરાય ચલાવી લેવાની નથી. એટલે તમે અહીંયા સહી કરો તો હું નીકળી જાઉં. અરે, અમારે બીજા ઘણા કામ હોય છે. આવી તો બેને ચેટલી ચા પોણી કરાઈને હેતી કરું હું બેને તમને ખબર હે. તમે સહી કરો ને અહીંયા તો અમે અમારું કામ પતાવી દઈએ. ચલો ને. પણ આ બધું મેલો હોય હું ભણેલી જ નથી. તો તમને ડેલિકેટ બેન કોને બનાવ્યા? ગોમ ના આવે ચમ. હા ઉભા રહે મેં બેનને ફોન કરી દો મારે. હા ફોન. હા ફોન તો કરો. હેલો સરપંચ સાહેબ, મારા ઘેર આવી જજો મારે કોમ. હા લાવો તમે હા કોમ આ બધા ચેકિંગ વાળા ઘેર આવ્યો બેન એવું હો ને. હા લાલ જુઓ બેન, તમારે જેને બોલાવાય બોલાવી દો, પણ અમે ને જરાય ચલાવી લઈએ નહીં. હું કોઈનું ચલાવતી જ નથી. આ ઉપર અમે બેન આવી. અલી ડેલિકેટ બેન, મારા મીટિંગ ચાલુ હતી, મીટિંગ મેલીને આવવું પડ્યું મારા મારે. તમારી મીટિંગ બેન મેલો આ જો આયા ચેકિંગ આવ્યો દંડ આલવા મનું. પણ દંડ લીધા વગર તું ચા પોણી કરાવી દે કે વાત પટી જાય. ચા પોણીમાં મોનતા નતા તાણે તમને બોલાવવા પડે. હા બેન, શું હતું તે તમે એને દંડ આલ્યો? જુઓ બેન, શું કરું એ તો થોડું ઈવન મગ પિન ચોટી જાય એટલે. જુઓ બેન, તમે કોણ? હું સરપંચ ગામની, પોચ ગામની સરપંચ છું હું. બરોબર. એમાં કેવું છે કે અમે એમના ઘરે ચેકિંગ કર્યું ને તો કોઈ હોય ના ને તો બી લાઈટો ચાલુ, પંખા તો સ્પેશિયલ ખાલી ચપ્પલ સુકવવા એમના પંખા ચાલુ, પછી મોટા મોટા વોલ્ટેજો એમના ઘરે ચાર ચાલુ. ને પછી અમારે બધું ચેકિંગ કરી અને દંડ તો આપવો જ પડે ને, તો એમને 1,20,000 રૂપિયા અમારે દંડ લેવાનો થાય છે. એટલે સહી કરે તો અમે નીકળી જઈએ અહીંયાથી. અમારે ક્યાં ટાઈમ છે આવું બધું બેસવાનો? અરે બેન, તમે સહીની ચો વાત કરો હો? આ ડેલિગેટ બેન અમે સરપંચ વલ્લભ બેન વાત કરી એટલે પટી ગયો અમારો, અને તમે દંડની વાત કરો બેન. એ તમારે બધું હશે પણ હું નથી ચલાવતી કોઈનું. અરે આખું ગામ અમારા ઉપર ચાલે હ ને. હવે બધું વાત મૂકો. આ સીતાબેનના ઉપર આટલો દંડ લાગ્યો છે તો તમે શું કહેવા થાય છે? તમે ઓળખાણ આપવા આવ્યા છો? તો મારી ઓળખાણ તો મારા ઓળખાણ તો બોલાય. મને ખબર પડી ગઈ કે તમે એમને ફોન કરીને બોલાયા, એટલે હવે 50,000 રૂપિયા તમારા લગાવી દઉં ઓળખાણના. એ ના 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 બેન, ઓળખાણના તો પૈસા હોતા હશે. મારે એવું હોય છે પણ આ ઓળખાણના ના હોય બેન. મારે હે ને સેન્સર છે, તરત કનેક્શન લાગી જાય એટલે હે ને ચલાવવામાં નહીં આવે. એટલે હવે તમારે 1,70,000નો દંડ ભરવાનો થાય છે બેનને. તો બોલો, તમે સહી કરી નાખો તો અમે નીકળી જઈએ બેન. બેન મોન્યો પણ બેનને જો સહી કરતા આવડે હો તો લાવ ને પેલું અંગૂઠાનું પેડ. અંગૂઠો મારી દેશે. અંગૂઠો એ નહીં બેન, ના વગડીઓ બધી પાકી જઈ. અરે બેન, તમે વિદ્યુત બોર્ડમાં એવું બધું ચલાવો, આમાં ના ચાલે. અરે બેન, તમે એવું હોભળશો કે નહીં? તમે વીજળીમાં તો કેટલો બે ફાર્મ ઉપયોગ કરો છો, ઓકડીઓ લગાવીને, અને હવે બધું સહી કરવામાં પણ આવું કરો છો. જરાય હું નહીં ચલાવી લઉં. તમે ફટાફટ મારું કામ બતાવો, મારે નીકળવું છે. કરાવી દઉં ચા પાણી કરાવી એવું હોય તો રોટલાય ખવડાવી દો, અને રસે પી દે ઠંડો. તમને થોડું આપી દઈએ તમને. આપી દેવામાં બોલો હેડો, શું કરશો આપી દેવામાં? બેન, તમે એવો હોભળ જ નહીં ને, હોભળવામાં ના આવે. કારણ કે હે ને હું જરાય કોઈ તમારા નોકરી રાખવાની કે નહીં રાખવાની કે આ તમારાથી જે બનતી કોશિશ થતી હોય એ તમે કરો. પછી અમે વિફરીશું ને તો અહીંથી નોકરી તમારી જશે. મને કોઈ વાંધો નથી. મને તમારાથી જે તમારા ઉપર તમારાથી જે તમારી વાત થતી હોય તમારે એકબીજાને એ કરી નાખો, પણ હું જરાય ખોટું નહીં ચલાવી લઉં. નોકરી ઘુમાઈને જપવું ને તમારાથી. મેં કહ્યું બેન, હું બેનને ફોન કરું. તમે ફોન કરો. મારાથી બને એટલું હું સાચે સાચું જ કહીશ, પણ અમે હાલને થોડું હું નથી. પછી અમારો હા બેન, તમે ઓય આવો ને ડેલિગેટ બેન રે ને એમના લેબડાઈ કણ બેઠો એ તમે હાલ આવો, તમારું કોમ પડ્યું. હા, એક વિદ્યુત બોર્ડમાંથી બેનો બે આવી હું, એ અમારા કેવું નહીં વાપરતી એટલે તો તમને બોલાવવો પડ્યો હું. હા, તમે આવો પછી પટાવટ કરીએ. નહીં વાપરતો ચા પાણી નહીં લેતો પૈસા, નોકરીને નહીં પડી એમ કોઈ બોલાવો બેનને, એટલે તમારે હાલના હાલ હોય આવવું પડશે હો.
હા હાલ જ આવો હા હો ને બેન આ બધું ચેકિંગ બેકિંગ અમારા ગામડામાં ચાલતું જ નહીં. બોલો શું કામ હતું બેન? તમારે ફરીથી આમ ધારાસભ્યમાં જીતીને આવવાનું કે નહીં ચૂંટણીમાં? આવવાનું જ છે ને. આવવાનું ને તો અમારું એક કોમ પડ્યું. શું કામ પડ્યું કે આ બેનને પટાવટ કરો. એટલે શું કરવા આવ્યા બેન? આ બેન વિદ્યુત બોર્ડમાંથી આવ્યો. જુઓ બેન, આ ડેલિગેટ બેન રહ્યા ને એમનો ઉપરથી અમારો ઓર્ડર હતો. એમને બધું ઘરમાં અમારે ચેકિંગ કરવાનું હતું. એટલે એરિયાને વોકડી મારીને જ બધું ઉપયોગ કરે છે વીજળીનો. એટલે અમે એમને હા ને 1,70,000 રૂપિયાનો દંડ આપ્યો છે. આમની ઓળખાણમાં એમના 50,000 એમની ઓળખાણના લીધા. એટલે હવે તમારી ઓળખાણના પણ હું 80,000 કરી દઉં. આ તમને ઓળખાણમાં લાયા છે ને? તો ઓળખાણના 80 હોતા છે. હા, મારે હા ને સેન્સર છે. ઓળખાણના ના હોય બેન, 80 ઓળખાણના તો ના હોય. તમારે તો ઓછા કરાય. સાંભળો મારી વાત, ચા પાણીમાં પટાઈ દો. આટલો બધો દંડ ના લો. ચા પાણીમાં પટાઈ દો. ચા પાણીમાં મારે કંઈ નથી પટાવવું. હું તમને જે દંડ આપું એ બેન સહી કરે તો અમે નીકળીએ. અમારે ઘણું કામ હોય છે. જો બેન તમારે બોર્ડમાં દંડ ના હોય, ઓબળો તમારે ઈ બોર્ડમાં નોકરી કરવાની હોય તો ઘેર જવાનું. નોકરી તો મારી ચાલુ જ છે ને. અને તમે કહેતા હોય તો તમારા દેશમાં બદલી કરવી જ કરાવી આપું. પણ સમજી જો ચા પાણીમાં પટાઈ દો. હું મારા દેશમાં જ છું. મારા દેશમાં જ નોકરી કરું છું. એટલે મારે તમારી કોઈ ઓળખાણની જરૂર નથી. તમારાથી જે બને તે કરી નાખો, પણ હું જે કરી એ રાઈટ જ કરીશ. હું ખોટું જરાય નહીં ચલવી. બેન જો પાકું ભોળું ખવડાવું, સાસ વઘારું અને પટાઈ દો કમા 10,000માં. 10,000માં નહીં, હવે પટાવું જ છે ને. હા, ગરમ ગરમ ગોટાએ ખવડાવું. આ તો સાંભળો, પટાવું જ છે ને તો તમે છે ને મને અઢી થયા છે ને તો મને 5 લાખ રૂપિયા લીધો એટલે આપણે પટાવી નાખીએ. ના 5 લાખ નહીં, 10 લાખમાં પટાઈ દે ને. ગરમ ગરમ ગોટા ખવડાવું. અરે બેન આમ ખાતો જો ગોટા. ઓહો 10,000માં પટાવી દઉં ને. 10,000માં પટાવી દો. લ્યો, અહીંયા તમે જેટલી ગોડી તાર વકડીએ મારો ના તાણ. પછી વર્ષોથી મારે બધા દંડ ભરવો પડે. અચાનક આવી રીતના કોઈ બધી બહેનો ના હોય. હવે 10,000માં આપણે પટાવી દઈએ. ચલો બેન, અહીંયા સહી કરી દો. એ પહેલા તો તમને સહી કરતા નહોતી આવડતી, એ તો આવડતું હતી બેન. કરી નાખો. ત્યાંથી ભારત દેશનો ઉદ્ધાર થાય. જુઓ બેન, હવે નીકળીએ છીએ. લો ચલો, આપણું કામ પતી ગયું છે. આ દંડ તમે જઈને વિદ્યુત બોર્ડની ઓફિસમાં ભરી દેજો એટલે આપણું કામ પૂરું. બરાબર? હા, ચલો ચાલુ કર. એ જો હવે પટાળ થઈ જઈ. હવે મારે મીટિંગ મેળીને આવ્યું કે હું જવું. હો એટલો દંડ આલ્યો. તો આ બેન જોવું મારે મોડું થાય હો ને. હા, હું પટાઈ દીધું. બેન જુઓ, એટલો દંડ. એ પણ આ તો બેન બહુ કડક હતો. ના મોન તાર ના આવી રીતના તાર ઓકડીએ ના મારવાની હોય. હું ભોગવતા લે. તમારા તો હાલતો જો, તમારા એમ હોય મારા હું કરવાનું. અરે તમે તો શું કરવા આવી હતી? આ પૈસાનો પટાવેટ કરવા આવી હતી કે પછી મારા ઉટા પૈસા પેલા એ કરવા આવી હતી? આમાં તમે તો કાળિયો કૂતરો કાઢશે. આવડા તો લોખંડના ચીડા પડશે. તમે તો પટાવેટ કરવા આવી હતી. કૂટા પૈસા વધારાના માં તો મોરે તમારો દંડ મોય લખી દીધો. આટલા બધા પૈસા હું ચોથી ભરોય? હા, તમારું તો કદી સારું નહીં થાય. આ સરપંચ હતો કે પેલો ડેલિગેટ પેલો સાહેબ હતો શું હતો? હા ને, મારે તો ભરવા પડશે. મારે તો ભરવાના આયા, ભરવા જવું પડશે.